ફરતા હૈયામાં જડિયું શ્રી મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જડિયું શ્રી મહાપ્રભુજીનું નામ રે. ભાગવત ને ગીતાનો સાર સમજાવ્યો, સાર સમજાવ્યો. ભાગવતે ગીતાનો સાર સમજાવ્યો, સાર સમજાવ્યો. પુષ્ટિ માર્ગનો મહિમા વધાર્યો, મહિમા વધાર્યો. પુષ્ટિ માર્ગનો મહિમા વધાર્યો, મહિમા વધાર્યો. તમ સંગાતે આજે અમારે કરવા છે યમુના પાન રે. હરતા ફરતા હૈયામાં જડિયું શ્રી મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જડિયું શ્રી મહાપ્રભુજીનું નામ 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 રે. મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 સંશય. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. 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 પીતાંબરધર શ્રાદ્વિ સાક્ષાત મન્મથ મન્મથ ભગવાન પ્રગટ થયા. અને કેવા પ્રગટ થયા? પીતાંબરધર શ્રગ્વી ભગવાન ચંદ્રમાજી પ્રગટ થયા. અને ચંદ્રમાજી પ્રગટ થઈ અને સુંદર મજાનો મહારાસ, એવો સુંદર મજાનો મહારાસનો આનંદ આપ્યો બધા ગોપિકાઓને. અને એ મહારાસ ચાલે છે, સુંદર મજાનો મહારાસ ચાલે છે, બધા જ ગોપિકાઓ ભગવાનની સાથે છે. અને એવામાં અવો રાસ ચાલે એમાં પરીક્ષિત રાજાએ એક પ્રશ્ન પૂછ્યો. ધર્મસ્ય કર્તા વક્તા અભિરક્ષિતા ચ. ભગવાન કેવા છે? તો કે ભગવાન તો ધર્મના રક્ષક છે, ભગવાન ધર્મના વક્તા છે, ભગવાન ધર્મના કર્તા છે. પરદારા વિમર્શનમ. ભગવાન આવું રમણ કેમ કરે? આ બધી પારકી સ્ત્રીઓ જોડે ભગવાન આવું રમણ કેમ કરી શકે? અને ત્યારે સુખદેવજી બાબા કહે છે કે હે રાજન, તું આ કથાને લાયક નથી, કારણ કે તારો અધિકાર જ નથી. રાસની કથાને શ્રવણ કરવો એ તારો અધિકાર નથી. કેમ?
પણ હું તારી વાતનો જવાબ આપીશ. તેજીયસામ ન દોષાય, તેજીયસામ ન દોષાય. તેજસ્વી પુરુષોને ધર્મો યતિક્રમણો ઈશ્વરાણામ ચ સાહસ. ધર્મનું અતિક્રમણ કરવું, ધર્મને કઈ રીતે બદલાવવો, ધર્મનું કઈ રીતે પરિવર્તન કરવું, એ ઈશ્વરના હાથની વાત છે વાલા. અને તને અત્યારે ભગવાન પારકા દેખાય છે કે ભગવાન પારકા છે? તો તને પ્રશ્ન તઈએ થવો જોઈએ ને કે ભગવાન પારકા છે. જ્યારે એ કૌરવોની સભાની અંદર જ્યારે એ દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે આ એ જ કૃષ્ણ છે કે જેણે 9999 ચીર પૂર્યા હતા. ત્યારે તને પારકો ન દેખાણો? અત્યારે પારકા દેખાય છે. તારી માના ગર્ભમાં જ્યારે તું હતો અને ત્યારે ઓલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને 9 મહિના સુધી આ એ જ કૃષ્ણ છે કે જેને તારી માના ગર્ભમાં તારું રક્ષણ કર્યું છે. ત્યારે તને પારકો ન દેખાણો હોય કે પારકી સ્ત્રીના ગર્ભમાં જઈ અને કેમ એક બાળકનું રક્ષણ કર્યું? અત્યારે તને પારકા દેખાય છે ભગવાન? ભગવાન તો અગ્નિ છે, એને કોઈ દોષ નથી વાલા. અને આમાં કોણ પારકું છે? એકોહમ બહુશ્યામી, એકના અનેક છે વાલા. આ કોઈ એનાથી પર છે જ નહીં, આ બધા એના જ છે, પોતાના જ છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ. આ જેટલી સૃષ્ટિ છે એ ભગવદ રૂપ છે. તો તને આમાં પારકું કોણ દેખાય છે? અને એટલા માટે છતાં તારી દ્રષ્ટિની અંદર ભગવાનમાં ભેદ આવ્યો છે, તારી દ્રષ્ટિમાં ભગવાન માટે ભેદ જાગ્યો. એટલા માટે તું આ કથાને લાયક નથી. અને રાસની કથાને બંધ કરી દીધી તરત જ. અને તરત જ એક કથા કીધી કે ભગવાન અંબિકાવનની અંદર આવ્યા અને અંબિકાવનની અંદર અજગર નંદ બાબાને ગળી ગયો અને ભગવાને એ અજગરનો ઉદ્ધાર કર્યો. એ અજગર સુદર્શન નામનો એક ગંધર્વ છે. એ ગંધર્વ શ્રાપના કારણે અજગર બનેલો હતો. એની ઉપર ભગવાને કૃપા કરી, એ કથા કીધી. અને એ પછી ભગવાનની લીલાઓમાં રાસ વયા ગયા, પછી રાસ થઈ ગયા, પછી ગોપિકાઓ બધી વ્રજની અંદર છે અને ગોપિકાઓ ભગવાનને યાદ કરે છે કે સખી ભગવાને કેટલી બધી આપણી ઉપર કૃપા કરી, ભગવાને કેટલી બધી આપણી ઉપર કૃપા કરી. આ વાત કરે છે, એકબીજાને પોતાના અનુભવો કહે છે, ભગવાનની લીલાનું અવગાહન કરે છે. અને આ ગીતની અંદર, આ ગીત યુગલ ગીત છે. યુગલ એટલે જોડકું, જોડકામાં છે. એક ગોપી કૃષ્ણ બને અને એક ગોપી કોઈ લીલાનું અવગાહન કરે. એટલે બધા પૂતના કેવી રીતના, પૂતનાનો વધ કેવી રીતના કર્યો, સક્ટાસુરને કેવી રીતના માર્યો, અગાસુરને કેવી રીતના માર્યો, ભગવાને ગિરિરાજજીને કેવી રીતના ધારણ કર્યા, આ તમામ પ્રકારની લીલાઓનું અવગાહન કરે છે. સંયોગ પછીનો જે આનંદ છે, સંયોગ પછીની જે સ્મૃતિ છે, એનું વારંવાર ગાન કરે છે. અને એટલા માટે એ ગીતનું નામ છે યુગલ ગીત. અને એ બધા મળી અને આ યુગલ ગીતનું ગાન કરે છે. 12 મહિનાની 12 લીલા એટલે 12, એટલે જોડકામાં છે એટલે 12 દુને 24 અને અધિક મહિનાનો 1 એટલે 13, 13 દુને 26 શ્લોકનું આ ગીત જેનું નામ છે યુગલ ગીત. વામ બાહુ કૃત વામ કપોલો, વામ બાહુ કૃત વામ કપોલો, વલ્કિત ભ્રૂર ધરાર્પિત વેણું, વલ્કિત ભ્રૂર ધરાર્પિત વેણું.
વાત કરે છે, વેણુ તુને કોન તપસ્યા કી, વેણુ તુને કોન તપસ્યા કી. કોઈ સખી કહે છે કે અરે સખી વિચાર તો કરો, આ વેણુના કેવા સદભાગ્ય છે. હે એ વેણુ તે આવી કઈ તપશ્ચર્યા કરી કે ભગવાન તને એક મિનિટ માટે પણ પોતાનાથી અલગ નથી કરતા. હો વામ બાહુ કૃત વામ કપોલો. ભગવાન શું કરતા હશે તો કે ડાબો ગાલ ડાબા ખંભાને લગાવી અને સુંદર મજાનો વેણુનાદ કરતા હશે. કોમલાંગુલી ભીરાર શ્રી તમાર્ગમ. સુંદર મજાની એ ભગવાનની કોમલ કોમલ આંગળીઓથી વેણુના સ્વરને પૂરતા હશે. સુંદર મજાનો વેણુનાદ થતો હશે. અરે સખી આપણા કરતા તો આ વેણુ કેટલી ભાગ્યશાળી છે કે ભગવાન એને એક સેકન્ડ પણ પોતાનાથી દૂર નથી કરતા. તમે જુઓ વેણુજી બધી જ ભગવાનની સાથે હોય. ભગવાન શયન કરે તો તકિયાની નીચે, વેણુજી ક્યાં હોય? તકિયાની નીચે. ભગવાન સવારમાં જાગે મંગલ ભોગ આરોગે તો પણ બાજુમાં. ભગવાન સ્નાનમાં પધારે તો સ્નાન ચોકીમાં પણ બાજુમાં. ભગવાન શિંગાર ધરે તો પણ ભગવાનની બાજુમાં. બધે જ ભગવાન ગાયો ચારવા માટે જાય તો કમરમાં. બધે જ ભગવાનની સાથે. અને એમાંથી પણ મોટામાં મોટો લાભ તો એ છે, વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રૂર ધરાર પીત વેણુ. આહા, કેવું મોટામાં મોટું તો વાત એ છે કે વાલા નિત્યને માટે ભગવાનની અધર સુદાનું પાન કરે છે અને જેના કારણે એની અંદરથી અમૃત કરતા પણ મીઠા સ્વર નીકળે છે. આ વેણુની કેવી તપશ્ચર્યા હશે અને આ વેણુના કેવા સદભાગ્ય હશે. એ દરેક ગોપિકાઓ આ સુંદર મજાની ભગવાનની લીલાનું વર્ણન કરે છે. અને હવે સમય જતા ભગવાને કેસી દૈત્યનો ઉદ્ધાર કર્યો, વિવિધ વાનરનો ઉદ્ધાર કર્યો છે ભગવાને, પ્રલંબાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અને એ પછી કંસને ખબર પડી ગઈ કે આ જેટલા રાક્ષસો ગયા કોઈ પાછા આવ્યા નહીં. આ જેટલાને મોકલી, પૂતનાને મોકલી, શક્તાસુરને મોકલો, અઘાસુરને મોકલો, તૃણાવતને મોકલો, આ પ્રલંબાસુર આવ્યો, બધા ગયા, કોઈ પાછા આવ્યા નહીં. આ નક્કી નંદ બાવાને ત્યાં જે રામ અને કૃષ્ણ છે એ જ મારા દુશ્મન છે. હવે એને અહીંયા બોલાવવા કેમ? અને અહીંયા બોલાવીને એ બંનેને મારી નાખું. એટલે શું કર્યું? મથુરાની અંદર મોટો બધો ધનુષ્ય યજ્ઞનો આયોજન કર્યું. બ્રાહ્મણો પાસે મુહૂર્ત કઢાવ્યું. બ્રાહ્મણોને કીધું કે મુહૂર્ત જોઈ દો સારામાં સારું આ ધનુષ્ય યજ્ઞનું. અને બ્રાહ્મણોએ સુંદર મજાનું ધનુર્યજ્ઞનું મુહૂર્ત જોયું. પણ બ્રાહ્મણોએ કંસને કીધું કે જો કંસ, આ ધનુષ્ય યજ્ઞનો નિયમ એવો છે કે આમાં જો યજ્ઞ પૂરો થાય એ પેલા જો કોઈ ધનુષ્યને ભાંગી નાખે તો યજમાનને મરવું પડે, તો તારું મૃત્યુ નિશ્ચિત છે એટલું યાદ રાખજે. કંસે કીધું કે ધનુષ્યને કોઈ હું નથી ઉપાડી શકતો. આ ધનુષ્યને કોણ ઉપાડી શકે? આ ધનુષ્યનો ભંગ કોણ કરે? કીધું કાંઈ વાંધો નહીં. હવે પણ ભગવાનને લેવા કોણ જાય? ભગવાનને લેવા જવા માટે એવા માણસને મોકલવો પડે ને કે જેની ઉપર નંદ બાવાને વ્રજવાસીઓને વિશ્વાસ આવે. તો અક્રૂરજીને કીધું કે અક્રૂરજી તમે વ્રજમાં જાઓ અને ભગવાનને પધરાવી આખા વ્રજમાં નિમંત્રણ આપો અને નંદ બાવા અને રામ અને કૃષ્ણને ખાસ નિમંત્રણ આપજો. તો અક્રૂરજી ઘરે આવ્યા અને અક્રૂરજીના મનમાં એટલો બધો લોમ વિલોમ શરૂ થયો કે આ દુષ્ટે મને કેવું કામ સોંપ્યું. હું વ્રજમાં જાઉં અને નંદ બાવાને આ બાળકોને લઈ આવવું અને આ બાળકને મારી નાખશે, આ નાના નાના છોકરાઓની હત્યા કરશે અને એનું પાપ મને લાગશે. આ મને ક્યાં મોકલે છે? પણ વરી મનમાં વિચાર આવ્યો કે જેટલા રાક્ષસો ગયા કોઈ પાછા નથી આવ્યા, તો કદાચ આ આકાશવાણી જે બોલી એ આ દેવકીનો 8મો દીકરો એ જ કદાચ બ્રહ્મ હોય, એ જ પરમાત્મા છે. અને જો એ પરમાત્મા છે તો અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શના. આ મારા જીવનનો પરમ લાભ છે કે મને એ ઉત્તમ શ્લોક પરમાત્માના દર્શન થશે, મને ભગવાનના દર્શન થશે, મને ઈશ્વરના દર્શન થશે. અને એ પણ કેવા? તો અક્રૂરજી મનમાં વિચાર કરતા હતા. ભગવાનનું નામ લેતા લેતા સવાર પડી ગઈ. વહેલી સવારમાં જાગ્યા, રથને તૈયાર કર્યો
અને ચાલતા ચાલતા મનમાં વિચાર કરે છે કે મને ભગવાનના દર્શન થાય. અને મને કેવા ભગવાનના દર્શન થાય? આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઊત ગાય, ગોવિંદ કો ગાયન કે બીચ બસ વોહી ભાવે. મને આવા ગોવિંદના દર્શન થાય. કેવા? કે જેની આજુબાજુમાં સુંદર સુંદર મજાની ગાયો હોય અને એ ગાયોની ખરમાંથી ઉડતી રજ એ ભગવાનના શ્રી અંગ ઉપર લાગેલી હોય. સુંદર મજાનો સંધ્યાનો સમય હોય અને એ સંધ્યાના સમયે ભગવાન એના મિત્રો સાથે મસ્તી કરતા કરતા પધારતા હોય. ભગવાનની અલકાવલીઓ એ લહેરાતી હોય. ભગવાનના ઘુંઘરાળા જે બાલ છે ને એ એના સુંદર મજાના કપોલ ઉપર આવેલા હોય. અને આવા ભગવાન આ ગૌરજથી ખરડાયેલા મને સંધ્યા સમયે ભગવાનના આવા દર્શન થાય. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ તિન મૂરત પાઈ તેસી. અક્રૂરજીના મનની અંદર જે મનોરથ જાગ્યો અને ભગવાન તો એના બધાના અંતરની વાત જાણે છે. ભગવાને કીધું તમને એવા જ દર્શન થશે. વાલા, અક્રૂરજીએ જે વ્રજયાત્રા કરી ને એ વ્રજયાત્રા સાચી છે. અને તમે કોઈ પણ પ્રકારની યાત્રા કરો ને તો એ યાત્રા આવી જોવી જોઈએ. યાત્રાનો મતલબ જ આ છે. શબ્દ છે યાત્રા. આપણે કરી નાખી જાત્રા. આપણે શું કરીએ? અમે જાત્રામાં જઈએ. બરોબર, સાચી વાત છે, તું જાત્રામાં જ જાશ. એક તો પેલા તો યાત્રામાં જઈએ એટલે અસંગ બની જવાનું. શું બની જવાનું? અસંગ. હમણાં શું કીધું તું? અસંગનો અર્થ શું કીધો? તમે આખા ગામની હારે જાઓ પણ તમે જ્યાં યાત્રા કરવા માટે જાઓ છો ત્યાં પહોંચી જાઓ એટલે એકલા બની જાઓ. કેવા બની જાઓ? તમે એકલા બની જાઓ. કોઈ દેવ દર્શન કરો છો તો તમારી આજુબાજુમાં ભલે ગમે એટલી ભીડ હોય પણ તમારી દ્રષ્ટિ ભગવાનની સન્મુખ હોવી જોઈએ. ભગવાનના ચરણમાં, ચરણથી ઉપર 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 અને એના મુખારવિંદ ઉપર એને નિરખો. એને નિરખા પછી એને અંતઃકરણમાં પધરાવો. અસંગ, કેવલ ને કેવલ અસંગતા. કોઈનો મનમાં વિચાર ના આવવો જોઈએ. ભલા, આ તો આપણે યાત્રા કરવા ગયા હોય, જાત્રા અને કે પાછા અમે જાત્રામાં જઈએ. વાત સાચી, જાત્રા જ છે. કેમ જાત્રા છે? જાયતે ત્રયા સંગાત ઇતિ જાત્રા. જાયતે ત્રયા, બધું ભેગું થાય. બધું ભેગું જાય. શું ભેગું જાય? વ્યવહાર ભેગો જાય, છોકરાઓ ભેગા જાય, ઘર ભેગું જાય, બધું ભેગું જાય. ન્યાથી ને સુખ ન હોય. યમુનાજીમાં ધુપકા મારતા હોય ભાઈ બીજને દિવસે, જય જમને મૈયા નમામી યમુનામાં સકલ સિદ્ધિ હે. મૂળ તો સ્વાર્થ બીજો કાંઈ ન હોય, સ્વાર્થ એક જ હોય, ન જાતું યમયાતના. ન્યા યમુનાજીમાં ધુપકા મારતા મારતા ફોન આવે, એ બાપા, તો કે હા બાપા માંડવીમાં મુંડા પડી ગયા. ઓહો ભાઈ કરી તો હવે કેમ કરશું? જા જા જટ એગ્રોમાં જાજે, ઓલી દવા લઈ આવજે, ઓલી દવા લઈ આવજે ને છાંટી દેજે જલ્દી, નકર બધું કાંઈ નહીં વધે. તને અત્યારે માંડવી યાદ આવે? અહીંયા યમુનાજીના કિનારે આ જાત્રા છે. આ જાત્રા જ કહેવાય, આને યાત્રા ન કહેવાય. કારણ કે અસંગતા તો મળતી જ નથી વાલા. ભગવાન ભીડમાં નહીં મળે. ભગવાન ભીડમાં, એને ભીડમાં ગમતું જ નથી. ભગવાન ભીડમાં આવશે જ નહીં. ભગવાનને ભીડમાં ગમતું નથી. એને ક્યાં ગમે છે? એકાંત. એ એકલામાં જ મળશે. ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય ને તો એકલા બની જાઓ અને એકલા બનીને એને યાદ કરો તો ભગવાન મળશે. ભગવાન ક્યારેય ભીડમાં મળતા નથી. જેને જેને મળ્યા એને એકલામાં મળ્યા. કોને કોને મળ્યા? જેને મળ્યા એને એકલામાં જ મળ્યા. બધાને, કોઈને ભીડમાં નથી મળ્યા. જે જે ગોપિકાઓ જાય છે એ બધી એકલી જ હતી અને એકલામાં જ ભગવાન મળ્યા છે. મેરી ભરીલી મટુકિયા લે ગયો રે. આ બધા જ અત્યારના જે દિવસ છે ને, મલકોસ કરો. ચંદ્રાવલીજી જાય છે અને એકલા છે અને એકલા સામે આવીને ઉભા, હારે દાણ માગે કાનુડો દાણ માગે, નાગરી દાણ દે, ઓય નાગરી દાણ દે.
એ મેરી ભરી મટુકિયા ले गयो री, मेरी भरी री मटुकिया ले गयो. કોઈ છે નહીં, એકલામાં ભગવાન મળે વાલા. સંગમાં ક્યારેય નહીં મળે. અસંગ બનો. તમે એને પોતાના બનાવવાનો પ્રયત્ન કરો. આપણે તો બધું ભેગું જ હોય. હવે ભગવાન કે આમાં તને મુલાકાત મારે તારી કરવી ક્યાં? બધું તારે ભેગું છે. આપણે મળવું ક્યાં? વાત આવી છે. મને ઘણી મન થાય કે હું તમને દાન લીલા સંભળાવતો જાઉં, પણ તો કથા પાછી આજથી બીજી શરૂ કરવી પડે અને પછી પૂનમે પૂરી થાય એવું છે. પણ એવું થઈ શકે નહીં. તમે ન બે શકો ને હું નથી રહી શકું એમ. મારે બીજે જવાનું ક્યાં છે? કાંઈ વાંધો નહીં, પણ મુસાફિર હો તુમ ભી, મુસાફિર હૈ હમ ભી, ફિર કિસી મોડ પર મુલાકાત હોગી. ક્યાંક ને ક્યાંક તો ભટકાઈ જાઉં મારા વાલા. તે હું એમાં ચિંતા શું કરો? અસંગ બનો. કેવા બનો? અસંગ બનો. તમે ઓલું બોલો તો છો વાલા, ભગવાન એકલામાં જ મળે. ભગવાન ક્યાંય ભગવાન સમૂહમાં મળે જ નહીં. એને સમૂહમાં આવવું જ નથી ગમતું. શાહી થોડા છે ને, શાહી છે ભગવાન. કેવા છે? શાહી છે. એટલે એને આમ બહુ જાજી ભીડમાં નથી મજા આવતી. એકાંત પ્રિય છે. તમે ઓલું હમણાં ભાદરવો હાલે ને, પછી આસો મહિનો શરૂ થાય ને, એટલે તમારા લોકોનો સમય શરૂ થાય. આસો મહિનો આવશે ને એટલે હમણાં ઓલા બધા તમારે જે જવો દોઢિયા. ક્યાં જવું? તો કે દોઢિયામાં હાલો. અને બધા જે જોવો ને બધા ત્યાં જશે બધા. એમાં મને બે લાઈન બહુ ગમે. તો ચારુ કેસી કરો તો. એ મને એકલી જાણીને કાન છેડી દે. ચારુ કેસી છે ને. મને એકલી જાણીને કાન છેડી દે, એ પછી કહી દઉં જશોદાના કાનમાં. એ પછી કહી દઉં જશોદાના કાનમાં. મુને એકલી જાણીને કાન છેડી રે. મુને એકલી જાણીને કાન છેડી રે. મુને એકલી જાણીને કાન છેડી રે. પછી કહી દઉં જશોદાના કાનમાં. પછી કહી દઉં જશોદાના કાનમાં. એ મારો મારગડો મને હાલવા દે. મારો મારગડો મને હાલવો થા. પછી કહી દઉં જશોદાના કાનમાં. કહી દઉં. જશોદાના કાનમાં. એ તો તમે બધા હમણાં કરવાના જ છે 9 દી સુધી. જુઓ, સાંભળવાની વાત એક જ છે. સમજાઈ ગયું? મને એકલી જાણીને ભગવાન ક્યાં મળશે? એકાંત અસંગ. ક્યાં પરમાત્મા મળશે? જેની ઉપર પણ ભગવાને કૃપા કરી છે, આ દરેક ગોપિકાઓ ઉપર, જેની પાસેથી પણ ભગવાને દાન સ્વીકાર્યું છે, એના દાનનો મતલબ છે સર્વસ્વ. પણ એ ક્યાં મળ્યા? એકાંતમાં. એ યાત્રા છે વાલા. તમે વ્રજની યાત્રા કરો છો, તમે કોઈ પણ જગ્યાએ ગયા, તમે હરિદ્વારમાં ગયા, તમે આ ગયા, તમે ક્યાં ગયા, જ્યાં જાવ ત્યાં એકાંતમાં રહો. આમ સંગમાં રહો, આમ એકાંતમાં રહો. મનની વૃત્તિને પરમાત્મામાં લગાડેલી રાખો. આ મહત્વની વાત છે. એ અક્રૂરજી આવ્યા અને અક્રૂરજી જેવા આવ્યા અને ભગવાનના કેવા દર્શન થયા. આગે ગાય પાછે ગાય. આવા સુંદર મજાના ભગવાનના દર્શન થયા. અક્રૂરજી ધન્ય બની ગયા. અક્રૂરજી નંદબાવાને મળ્યા અને બધાને સમાચાર આપ્યા કે કંસ મહારાજ મોટો બધો યજ્ઞ કરે છે, ધનુર્યજ્ઞ, અને એમાં તમારે બધાને આવવાનું છે. તો ભગવાનના તો આનંદનો પાર નથી. અરે વાહ 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 વાહ, મથુરા જાયંગે,
ઓ મામા કે ઘર જાયંગે, છોકરાઓને મામાને ઘરે જવા મળે એટલે કાંઈ જોઈએ નહીં, ઠેકડા મારતા હોય. મે મહિનો આવ્યો નથી ને હાલો હાલો હાલો, ઓલી એની માને જવું હોય ને તોય છોકરાઓને ઘૂસતા હોય, તાર બાપને કેમ જવું છે, એટલે જવું એને હોય, છોકરાઓને બાને ચડાવી દે. હે પણ હવે તો શું છે કે નજીક નજીક થઈ ગયું ને બધું, અને હવે ઓલા ઘરેથી કહે છે અમે 25 વર્ષ હાંચવી, હવે તમે હાંચવો, થોડોક અમને નિરાંત લેવા દ્યો. એ બિચારા હાઈ સુધી આવી ગયા હતા. હવે બીજું બધાય હારા હો, તમે બધાય હારા લો. હું તો મારા ઘરની વાત કરું, તમારા ઘરની વાત જ ન કરાય, ખબર છે. હવે એક દી હાટું શું કામ કેવું, એક દી હાટું કોઈને કહેવાય કાંઈ તો કાંઈ ન કહેવાય, ન કામ આપણે તો ભગવાનને થયું કે અરે મામા કે ગાંવ જાયેંગે, ઘૂમેંગે, ये करेंगे. અને બીજે દિવસે સવારમાં આખા વ્રજને સજલ નેત્રે હો ભગવાન, બધાને, બધા લોકો કહે છે કે અમારો પ્રાણ છે, કૃષ્ણ અમારો પ્રાણ છે. એ અક્રૂર, તું અક્રૂર નથી, તું ક્રૂર છો, તું અમારા પ્રાણને લઈને જા છો. 11 વર્ષ ને 52 દિવસ ભગવાન આ વૃંદાવનની અંદર રહ્યા, અને જ્યાં યમુનાજીના કિનારે આવ્યા, એ અક્રૂરનો ભાંગો મેદ જમુના કાંઠે રે. અક્રૂરજીને કીધું કે હે અક્રૂરજી, અહીંયા સુધી આવ્યા, યમુનાજીમાં સ્નાન કરો. યમુનાજીમાં જ્યાં સ્નાન કર્યું અને જેવા યમુનાજીની અંદર ગયા, ચતુર્ભુજમ શંખ ચક્ર ગદાદિયુધમ, ચતુર્ભુજ સ્વરૂપના ભગવાનના દર્શન થયા. અક્રૂર સમજી ગયા કે કંસનો કાળ આવી ગયો, અને ભગવાન કહે છે વૃંદાવનમ પરિત્યજ્ય પાદ મે કમ ન ગચ્છસી. આ વૃંદાવનને ત્યાગી અને હું એક ડગલું ન જાઉં. હવે કેનું કામ છે? હવે ઓનું કામ છે. કોણ? જે મથુરાના કારાગૃહમાં પ્રગટ થયા હતા 4 ભુજા લઈને, હવે એ કામ કરશે. હવે જે કંઈ પણ કરશે, બધી લીલાઓ એ કરશે. અને ભગવાન આવ્યા છે મથુરાની અંદર, અને જેવા મથુરાની અંદર આવ્યા તો ભગવાને નંદ બાવાને કીધું કે નંદ બાવા, અમને તો પહેલે કભી મથુરા દેખી નહીં, તો થોડો સો ઘૂમ કે આવું, મેં થોડી ચક્કર લગાવી આવું. તો નંદ બાવાએ કીધું કે દેખ બેટા, ચક્કર લગાવવા તો જા, પણ ધ્યાન રાખજો, તોફાન नहीं करतो, कछु शैतानी मत करियो, ये अपनो गांव नहीं है, ये तो मथुरा है. तो ठाकुर जी કીધું કે અરે નંદ બાવા, मैं जैसे ही गोकुल से निकलो तो मैंने सब शैतानी छोड़ दी, अब तो मैं बिल्कुल सीधो हो गया, अब मैं कछु शैतानी नहीं करूं, तो चिंता मत करो. અને આવ્યા પહેલા જ વેલા ક્યાં આવ્યા? ઓલા ધોબી ઘાટ ઉપર. ઓહો, કેટલા બધા ધોબીઓ અને તમારે સુંદર સુંદર મજાના વસ્ત્રો. તો ભગવાન જેવા આવ્યા ધોબી ઘાટ ઉપર, અરે ઓ ધોબી મામા, મથુરાનો હતો ને એટલે મામા કીધું, તો ઓલા મામા કીધું તો ઓલાનો પારો હલી ગયો. ઓય કહાં સે આયો તું? ओ भिखमंगो लग रहा है, यहाँ कहाँ आयो? व्रत तो व्रत છે વાલા, વ્રજની ભાષા બહુ મીઠી હો. હા, અતિ મીઠી. આ વ્રજ કી ગારી મોહે મીઠી લાગે, વ્રજની ગારે મીઠી લાગે, પણ ત્યાં જાવ તો એનો અનુભવ થાય. હા, ત્યાં જવું જોઈએ, ત્યાં રહેવું જોઈએ. અને વ્રજની ભાષા એટલી મીઠી ને, પણ એનો વાંધો એક જ, એ બોલે એટલે ધીમું ન બોલી શકે, કાનના પડદા ફાડી નાખે એવું બોલે. અને એ જોરથી બોલે. આપણી આટલું આમ બાજુમાં બેઠો હોય ને, અરે ઓય શાસ્ત્રી, વલી જાય એવું જોરથી બોલે. બોલંતે હેલા, બોલંતે હેલા, આ વ્રજનો નિયમ છે. એ હેલો પાડીને જ બોલે, અરે હોય, આ વ્રજનો નિયમ. પછી વચનંતે ગારી, વાતે વાતે ગાડ બોલે, એનું નામ વ્રજવાસી. વાતે વાતે, હા, એને ખબર ન હોય, ધડાધડ નીકળતી હોય, પણ મીઠી લાગે હો. હા, વ્રજની ગા મેરી સોત. આ વ્રજની ગાર તો વ્રજને આનંદ માણવો હોય ને, તો મેં તમને કીધું હતું ને, ફાગણ મહિનામાં હોરીમાં, અને હોરીનો શું આનંદ. પછી જો વ્રજવાસી કેવા લાગે. વ્રજવાસી તો વ્રજવાસી છે. હા, એ તો ભેગા, તમે ત્યાં જાઓ ને તો ખબર પડે. એની પાસે આવે ને, એના ઓલા નાના નાના આટલા બચ્ચા હોય ને, એ બચ્ચા, અરે કા સેઠ બન કે ઘૂમ રહ્યો, કછું દે કંજૂસ. હા બેટા, માર કે આ ગયો તું, કાં કો સેઠ હે, અરે દે કછું, કછું છાન લે. છાન લે એટલે ભાંગ. આ છે વ્રજ. વ્રજ તો વ્રજ છે. વ્રજના કણે કણમાં કૃષ્ણ છે. કોણ છે? વ્રજના કણે કણમાં વાલા. એ વ્રજનું રમતું નાનું બાળક છે ને, એ બાળકની અંદર પણ કૃષ્ણ છે. આ વ્રજ છે.
વ્રજને માણો વાલા, વ્રજ માણવા માટે છે. તો નંદબાવા ની પાસે રજા લઈને ભગવાન આવ્યા. અરે ઓય ધોબી મામા, એ સુંદર સુંદર વસ્ત્ર, આટલા સુંદર મજાના વસ્ત્ર, આ જો મારા મિત્રો બધાય બિચારા ફટે હાલ, એને દે કાંઈક બે ચાર હારી જોડી દે, આમાં તારે ક્યાં ખજાને ખોટ છે. તો ઓલાય ધક્કો માર્યો, ચલો ઓય ફૂટ, આ તો કંસ મહારાજના વસ્ત્રો છે અને તું આ ભીખ મંગાવોને બધાને લઈને આવ્યો છો, ચલો ઓય નીકળ જા. ભગવાને કીધું કે આ રામા અવતારનો અવો નવો રહ્યો સુધરો નહીં. ભગવાને કીધું કે ઓય સમજ જા. તો કે ચલ ચલ હવાને દે. એક જ તમાચો માર્યો અને એક જ ઝાપટમાં સીધી ગરદન નીચે. બોલો મથુરાધીશ કી. સીધું પરાક્રમ શરૂ અને ધોબીનો ઉદ્ધાર. અને એ એક ધોબીની હાલત જોઈને તો બીજા બધા હતા એ પોટલા મૂકી મૂકીને ભાગી ગયા. ભાગો, આ કઈ શું કરના કે કાંઈ નહીં. ભગવાને કીધું ચાલો આપણો જૂનો ધંધો શરૂ કરી દો, લૂંટફાટ. આ મામાનો માલ કહેવાય, આપણો જ છે. પહેરવા મંડો બધાય. તો અને ત્યાં તો બધાય ગોવાળિયા જોવો તો તમારે આમ જગારા મારવા માંડ્યા, ટકાટક બની ગયા. ભગવાને કીધું ઠીક હે. તો કે ઠીક તો હે લાલા, પર અનફિટ હે. ઠીક તો છે પણ અનફિટ છે મારા વાલા. એક એકમાં બબે પગ વયા જાય એક પૈસામાં. આવું છે બધું. ભગવાન કે આપણે ક્યાં પહેલેથી માપ દીધું. એક તો મફતનો માલ, લૂંટફાટ કરવી, અને એમાં પાછું બધું તો કે એમ ન ચાલે, બધું વ્યવસ્થિત જોઈએ, હરખું કરી દે. તતોસ્તુ વાયકમ. વાયક એટલે દરજી. એ દોડતો દોડતો આવ્યો, એને ઓલો નજારો જોયો ને કે આ ગમે તે કાર્યક્રમ પૂરો કરી દે. તે દોડતો દોડતો આવ્યો અને કીધું બોલો શું સેવા કરું. તો કે આ બધું ઠીક કરી દે. ઠીક કરી દીધું. ભગવાને ગોવાળિયાઓને પૂછ્યું અબ ઠીક હે. તો કે ઠીક હે. ભગવાને એને આશીર્વાદ આપ્યા કે જા, તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારી આંખોનું તેજ નહીં જાય. જન્મજાત દરજી હોય. પછી પ્રોફેશન કાંઈક આજીવિકા માટે કરતો હોય એ નહીં, પણ જે જન્મજાત દરજી છે એનું આંખોનું તેજ 80 વર્ષે એવું ને એવું હોય. તમારે જોવો 80 વર્ષનો બાપ હોય ને દરજીનો, સાચું ને? હા, 80 વર્ષનો બાપ હોય ને એ આમ તમે આવડી નાનકડી હોય આપો ને તો એ હાવ પતલો દોરો હોય ને ફટ દેરાનો પોરવી લે. અને તમે ટ્રાય કરજો જી. હા, આમ 4 વાર 5 વાર આમ કરો ને તોય નાકા ફાકી જાય, તોય ન ભેગું થાય. આવું છે આ બધું. આ ભગવાનના આશીર્વાદ છે. અને ગોવાળિયાઓ બધા એકદમ રેડી થઈ ગયા અને જ્યાં ચાલતા થયા આગળ ગયા. સુંદર મજાની એક માલાકાર, એની પાસેથી માલા સ્વીકારી, એનાથી આગળ ગયા તો 8 અંગથી વાંકી. જેને જોવી ન ગમે એવી સૈરેન્દ્રી. સૈરેન્દ્રીનો મતલબ છે કુબ્જા. એનું મૂળ નામ છે સૈરેન્દ્રી અને આપણે એને કુબ્જા તરીકે ઓળખીએ. એ કુબ્જા જોવી જ ન ગમે, સામું જોવું ન ગમે એવી 8 અંગથી વાંકી. અને જેવી બજારમાં સામે હાથની અંદર સુંદર મજાના ચંદનો છે, કેસર ચંદન છે, અંબર ચંદન છે, સુખડ ચંદન છે, આવા સુંદર મજાના ચંદનો છે અને એની સુગંધ આવી રહી છે. અને જ્યાં દૂરથી ચાલી આવે છે તો ગોવાળિયાઓ જે ભગવાનની સાથે છે, ભગવાનના મિત્રો છે, એને આ કુબ્જાને જોઈ અને વ્યંગ વચન કર્યું. શું કર્યું? વ્યંગ બોલ્યા. આમ મસ્તીમાં, ઠઠોલમાં વ્યંગ વચન બોલ્યા. અરે લાલા, તેરે મામા કે ગાંવ में तो અપ્સરાએ ઘૂમ રહી હે. વ્યંગ બોલ્યા. અને ભગવાન શું બોલ્યા? સત્યમ ભવતુ તે વચન. તમે જે કાંઈ પણ બોલ્યા છો એ સત્ય થશે. કેમ? કારણ કે મારો ભક્ત કાંઈ બોલે અને એ સત્ય ન થાય એવું બને નહીં. કારણ કે ભગવાનના ભક્તોની વાણી એ પરાવાણી હોય વાલા. અને ભગવાન કહે છે કે મારું જે અનન્ય ભાવથી ભજન કરે છે, વરપ્રદાની ચ, એ વરદાન આપવા વાળા બની જાય. કેવા બની જાય? વરદાન આપવા વાળા. અને ગોવાળિયાઓ મસ્તીમાં બોલ્યા કે આ અપ્સરા છે. તો ભગવાને કીધું કે હવે એ અપ્સરા જ થશે. અને ભગવાન કુબ્જાની બાજુમાં આવ્યા અને કુબ્જાને કીધું કે દેવી ક્યાં હે? તો કીધું ચંદન છે. કોના માટે છે? અત્યાર સુધી કંસ માટે હતું, અબ તુમ્હારે લીએ હે કાના, લે લો. તો ભગવાને કીધું કે ના, એમ નહીં, તું આપ. જોવો, ભગવાન મને તમને બધું આપશે વાલા, પણ એમને નહીં, આપણી પાસે પરિશ્રમ કરાવશે, મારી તમારી પાસે પુરુષાર્થ કરાવશે અને પુરુષાર્થના ફલ રૂપે ભગવાન મને તમને આપશે કૃપા. પુરુષાર્થના વૃક્ષ ઉપર જ વાલા યાદ રાખજો, જ્યારે મારું ને તમારો પુરુષાર્થ રૂપી વૃક્ષ બને ત્યારે એની ઉપર ભગવાનની કૃપા રૂપી ફળ આવે. પણ મારી ને તમારી પાસે પુરુષાર્થ તો કરાવશે જ. અર્જુનને કીધું યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર
તત્ર શ્રી વિજયોર ભૂતિર. હે અર્જુન, હું તારી સાથે છું, એટલે એમાં કોઈ સંશય જ નથી કે તારો જ વિજય થાય. તને આ યુદ્ધમાં કોઈ ન હરાવી શકે. પણ એમને જ નહીં, તારે પુરુષાર્થ તો કરવો જ પડે, તારે બાણ તો ચલાવવા જ પડે, તો જ હું તને વિજય આપું. હું તારી સાથે છું. ભગવાન ડગલે ને પગલે મારીને તમારી સાથે છે વાલા. કેવલ આપણે પુરુષાર્થ કરવાનો છે. થોડોક પુરુષાર્થ જીવ પાસે કરાવે ભગવાન. એટલે કુબજાને કીધું કે લે પ્રયત્ન કર. તો કે પ્રભુ મારી કીધે થઈ ન શકે, આ મારા અંગ ક્યાં કામ કરે છે. હું તારી સાથે છું, પ્રયત્ન કર. ભગવાને એ કુબજાના જમણા પગના અંગૂઠા ઉપર પોતાનો અંગૂઠો દબાવ્યો, આ ઠુડી અહીંયા સ્પર્શ કર્યો, અને જ્યાં સ્પર્શ કર્યો અને સ્પર્શતાની સાથે જ બોલો મથુરાધીશ કી જય. સ્વર્ગની રંભા, મેનકા, ઉર્વશી, પૂર્વચિત્તી એની પાસે જે સૌંદર્યતા ન હોય એવી સૌંદર્યતા આ કુબજાને પ્રદાન કરી છે ભગવાન. વરપ્રદાની ચ રૂપાણી દિવ્યાની વરપ્રદાની ચ. ભગવાન કહે છે મારો ભક્ત જે કંઈ પણ બોલે એને હું સત્ય કરું છું. બને ત્યાં સુધી ભગવાનના ભક્તને તમે મદદરૂપ ન થઈ શકો ને તો કાંઈ નહીં, પણ એની નિંદા ન કરવી, કોઈની નિંદા ન કરવી વાલા. જે ગમે જગત ગુરુ જગદીશ ને જેને જેમાં પ્રેમ લાગે તમ તમારે મજા કરો, પણ કોઈની નિંદા ન કરો. આપણે કોઈને નિંદા કરવાને લાયક જ નથી હજી. ભગવાને આ કુબજા ઉપર કૃપા કરી, અને એ કુબજા ઉપર કૃપા કરી અને ધનુષ્ય પાસે આવ્યા, અને ધનુષ્યને સહજમાં ઉઠાવ્યું, અને સહજમાં ઉઠાવીને ઉઠાવતાની સાથે સેજ જોર લગાવ્યું. ધનુર્ભંગો મૃત્યુબોધક લક્ષણા. સંધ્યા થઈ ગઈ, બીજે દિવસે સવાર પડી, અને સવારમાં જ્યાં ભગવાન આવ્યા, કુવલ્યાપીર હાથીને મદિરા પાઈ છે, મદોન્મત કર્યો છે, અને એ હાથી આમ સૂંઢ પરવે, આમ આવે આમ આવે. ભગવાન ઘડીક આમ જાય ઘડીક આમ જાય. થોડી વાર થઈ, હાથીને થકાવ્યો, અને ભગવાન છલાંગ મારી હાથીના મસ્તક ઉપર આવી ગયા, અને હાથીના ગંડ સ્થળમાં એવી મુષ્ટિકા મારી, હાથીનો ઉદ્ધાર થઈ ગયો. અને એ પછી ભગવાન રંગમંચમાં આવ્યા છે, સામે મલ ઊભા છે, સોલા, તૌશલા, ચાણૂર, મુષ્ટિક, આવા બધા મલ. અને એ મલ્લોને ભગવાન કેવા લાગ્યા કે અમારો કાળ આવ્યો. ભગવાને મલ્લોનો ઉદ્ધાર કર્યો. કંસના માચડા ઉપર ચડી ગયા, કંસના વાળ પકડ્યા, 4 વખત આકાશમાં ફેરવો અને ઘા કર્યો નીચે, અને ભગવાને છલાંગ લગાવી કંસની છાતીમાં એક મુષ્ટિકા મારી. કંસનો ઉદ્ધાર થયો. દેવતાઓ જય જયકાર કરે છે. બોલો મથુરાધીશ કી જય. કંસનો ઉદ્ધાર થયો. વસુદેવ દેવકીજીને ભગવાને મુક્ત કર્યા છે. ઉગ્રસેન મહારાજને મુક્ત કર્યા છે. એમને પાછું રાજ્ય આપ્યું છે. નંદ બાબા, વ્રજવાસીઓ આ બધાને સમજાવ્યા, પાછા વ્રજમાં મોકલા. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થયા, અને ભગવાન સાંદીપની આશ્રમમાં વિદ્યા ભણવા માટે ગયા. વિદ્યા અભ્યાસ કર્યો. 64 દિવસમાં 64 પ્રકારની કલાઓ ભગવાન ભણ્યા. અને દક્ષિણામાં એ ઋષિનો જે વર્ષો ત્યાં ખોવાયેલો પુત્ર હતો એ ગુરુપુત્ર લઈ આવ્યો અને દક્ષિણા આપી. અને ભગવાન પાછા મથુરા આવ્યા. અને જ્યાં ભગવાન મથુરામાં પાછા આવ્યા, એક વખત મથુરાની અટારીમાં ભગવાન ઊભા છે, અને મથુરાની અટારીથી ભગવાનની દ્રષ્ટિ ગોકુલ તરફ છે. અને ગોકુલ તરફ જોતા જોતા ભગવાન મનની અંદર વિચાર કરે છે, માખન રોટી ના મન જાને, કનવા કહી મોહે કોઈ ન બુલાવે. આ મથુરાની અંદર મને મથુરાધીશ કહેવા વાળા છે, મને રાજા કહેવા વાળા છે, મને બધું કહેવા વાળા છે, પણ મને કાનો કહેવા વાળી મારી માં, હે યશોદે, હે યશોદે. ભગવાન માં યશોદાજીને યાદ કરે છે, ભગવાન નંદ બાબાને યાદ કરે છે, ભગવાન વ્રજને યાદ કરે છે. 11 વર્ષ ને 52 દિવસ સુધી જેમણે ક્યારેય હાથ હેઠો નથી કર્યો વાલા. ઓ યશોદાજી જગાડે, યશોદાજી ખવડાવે, યશોદાજી પીવડાવે. આ પ્રેમ. અને ભગવાન એને યાદ કરે છે. નંદ બાબા અને માતા યશોદાજી સાંભળે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગ અહીં સ્વાદ ના ભરેલા, પણ ઓલી માખણ ને એ મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાન એને યાદ કરે છે બધાને, યશોદાજીના પ્રેમને. ઉદ્ધવજી આવ્યા અને ભગવાન એ યાદ કરતા કરતા એ રાધે શ્રી સ્વામિનીજીને યાદ કરે છે. ઉદ્ધવજી આવ્યા, હે ભગવાન તમે બ્રહ્મ છો, આ તમે કોને યાદ કરો છો? અને તમે સામાન્ય જીવોને યાદ કરીને તમે આમ રડો છો. અને ત્યારે ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, તું જેને સામાન્ય કહે છે એ સામાન્ય નથી. તે હજી યશોદાજીના પ્રેમને નથી જોયો, તે સ્વામિનીજીને નથી જોયા. અને એ વખતે ઉદ્ધવજીને ભગવાન એક પત્ર લખી આપે છે અને પોતાનો સંદેશો અને ઉદ્ધવજીને વ્રજમાં મોકલે છે. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા અને ગોપિકાઓ સાથે સંવાદ થયો. ત્યાં ભ્રમર ગીત, શું ગણ ગણ તો આવે મધુકર, શું ગણ ગણ તો આવે. એક ભમરાને સંબોધન કરી અને ગોપિકાઓ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, હવે તો અમને કાળી વસ્તુ ઉપર જ ભરોસો નથી રહ્યો. વિશ્વાસ તારો ન આવે મધુકર, શું ગણગણ તો આવે મધુકર, શું ગણગણ તો આવે. આ ગોપિકાઓ સાથે જે સંવાદ થયો અને ઉદ્ધવજી જ્ઞાની હતા પણ ભક્ત નહોતા. ઉદ્ધવજી પ્રેમી નહોતા. ભગવાન જાણતા હતા કે આને પ્રેમના ભીંજાસની જરૂર છે, જ્ઞાનને ભક્તિની ભીંજાસની જરૂર હોય ત્યારે એ જ્ઞાન બને. અને એટલા માટે ઉદ્ધવજીને જ્ઞાન થઈ ગયું અને ઉદ્ધવજી કહે છે કે આશા મહો ચરણ લલ ગુલ મલતો સદી. હે ભગવાન, તમે મને બીજો જન્મ આપો તો મને આ વૃંદાવનની અંદર કંઈક વેલી બનાવો, કંઈક પાંદડી બનાવો, મને આ વ્રજ સીમંતનીઓનો સંગ મળે અને મારું જીવન કલ્યાણકારી બને. એ પ્રભુ તમે મારી ઉપર કૃપા કરો. એ ઉદ્ધવજી પાછા આવ્યા અને ઉદ્ધવજી આવતાની સાથે જ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે આને કઈ રીતે છોડી શક્યા? જો આ પ્રેમની તાકાત છે વાલા. જ્યાં સુધી જ્ઞાની હતા ત્યાં સુધી તર્ક કરતા હતા, પણ જેવા પ્રેમી બન્યા એટલે ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ કેવો પ્રેમ તમારો, અને કઈ રીતે તમે આવી શક્યા આ છોડીને? એ ઉદ્ધવજી ગોપિકાઓને એમ કહે ને કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગ કરવા જોઈએ, આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ. ગોપિકાઓ કહે કે કયા યોગ? એ મન ન ભજે 10-20 ઓધા, મન ન ભજે 10-20. એક હતો તે ગયો શ્યામ સંગ. એ ઉદ્ધવ, એક હતો તે ગયો શ્યામ સંગ, અબ કોન આરાધે ઈશ. મન ન ભજે 10-20 યોધા, મન ન ભજે. અમારી પાસે ક્યાં 10-20 મન છે કે એક અમે યોગમાં લગાડીએ, એક વેદમાં લગાડીએ, એક અહીંયા લગાડીએ. અમારી પાસે તો એક મન હતું, એક હતો તે ગયો શ્યામ સંગ. અમારું એક જ મન હતું, એ મન અમારા શ્યામ સાથે ગયું. હવે કોણ આરાધે ઈશ? હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તોય બધા સન્માન ઓછા છે. પ્રભુલાલ દ્વિવેદી જેની આ કવિતા અદ્ભુત. અને તમે લોકોએ કદાચ બહુ જૂના સમયમાં ઓલું નાટક આવ્યું હતું પૃથ્વી વલ્લભ, બરોબર છે, માલવપતિ મુંજ. આ માલવપતિ મુંજમાં આ કવિતા છે, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તોય બધા સન્માન ઓછા છે વાલા. જેને પ્રેમની સાથે લેવા દેવા છે વાલા, એને વેદોની કઈ જરૂર? એને વેદોના જ્ઞાનની કોઈ જરૂર નથી વાલા. આ ગોપિકાઓ કહે છે અને એટલા માટે ઉદ્ધવજી કહે છે ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપી તો પ્રેમની ધ્વજા છે. ભગવાનને કહે છે કે તમે કેમ આવી શક્યા આ વ્રજને છોડીને?
ઉદ્ધવજી અને ભગવાનનો સંવાદ થયો અને ભગવાનને થયું કે આ જરાસંઘ વારંવાર મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવે છે. કેટલી વખત આવ્યો જરાસંઘ? 16 વાર આવ્યો. મથુરા ઉપર ચડાઈ કરવા માટે 16 વાર આવ્યો અને 17મી વખત જ્યારે આવ્યો ત્યારે એકલો નહોતો, એની સાથે કાલ યવન હતો. આ મથુરા નગરી એટલે મારું ને તમારું શરીર, જરાસંઘ એટલે અવસ્થા, અને કાલ યવન એટલે સ્વયં કાલ. હવે તમે વિચાર કરો કે જો 16 વખત જરાસંઘ મથુરા ઉપર આવે અને સ્વયં ભગવાન મથુરાધીશને નવું નગર વસાવવું પડે દ્વારિકા, તો મારી ને તમારી શું દશા થશે વાલા? યાદ રાખજો, આ ખાલી જ કરવાનું. આપણી મુસીબત છે કે આપણે ખાલી નથી કરવું, આનું કઈ ભાડું નથી દેવું. આપણે આને ખાલી કરવું જ નથી. માણસ હરેક સમયે કાંઈક એકવાર આવું વિચારે કે કાંઈક થાય, કાંઈક ચમત્કાર થાય ને હું રહી જાઉં. માણસ આવું જ વિચારે અને હું અવો નવો રહું, પણ એ તો થવાનું નથી. કાળ આવીને કહેશે તારા કાનમાં. ઈ તો ઈ આવીને કહે ત્યારે વાલા, એ કાળ આવીને કહેશે તારા કાનમાં, એ તારે રે ભાડાના મકાનમાં. એને ના પડાય. આપણે સમાજને બુદ્ધું બનાવી શકીએ, બીજાને ઉલ્લું બનાવી શકીએ, ગમે ને ઉલટા બનાવી શકીએ, પણ તારું ડાપણ નહીં આવે કાંઈ કામમાં, એ તારે રે ભાડાના મકાનમાં. તો ભગવાને આ મથુરાનો ત્યાગ કર્યો અને નવું નગર વસાવ્યું. બોલો દ્વારિકાધીશ કી જય. અને ભગવાન ત્યાંથી પરવસણ પર્વત ઉપર આવ્યા. ત્યાંથી દોડતા દોડતા આવ્યા ક્યાં? અહીંયા તમારી બાજુમાં જીર્ણદુર્ગ, જુનાગઢ, રૈવત રાજાની નગરી અને રેવતાચલ પર્વત. અને રેવતાચલ પર્વત એટલે આ ગિરનાર, આપણો આ ગઢગરવો ગિરનાર. એ રેવતાચલ પર્વત, એનું સાચું નામ છે રેવતાચલ. અને ત્યાં રૈવત રાજાના રાજ કરતા હતા, એટલે એનું નામ છે રૈવત રાજાની નગરી, રૈવત ક્ષેત્ર. ત્યાં ભગવાન આવ્યા અને ત્યાં દોડતા દોડતા આવ્યા. ઓલો કાલયવન પાછળ પાછળ છે. મુચકુંદ મહારાજ પોતાની ગુફામાં સૂતા હતા અને ભગવાને પોતાનું પિતાંબર મુચકુંદજી ઉપર ઓઢાડી દીધું. આવીને લાત મારી અને મુચકુંદની આંખો ખુલી અને કાલયવન બળીને ભસ્મ થયો. ભગવાન પ્રગટ થયા. મુચકુંદ મહારાજે કીધું કે આ કોણ હતું? તો કે આ હતો. મુચકુંદ મહારાજને ભગવાને કીધું વરદાન માગો, તમારે જે જોઈએ તે માગો. મુચકુંદ મહારાજે કીધું કાંઈ નથી જોતું, યુદ્ધ તો બહુ કર્યા. સૂર્યવંશના રાજા હતા અને એટલા વર્ષો સુધી યુદ્ધ કર્યું હતું, એટલે ઇન્દ્ર મહારાજ પાસે વરદાન માંગ્યું હતું કે હવે હું સૂતો રહું અને જો કોઈ પણ મારી નિંદ્રામાં ખલેલ પડે ને અને મારી પહેલી નજર એની ઉપર પડે, બળીને ભસ્મ થઈ જાય. એટલે ત્યાં સૂતા હતા, આરામ કરતા હતા. તો ભગવાનને કીધું કે હવે તો ભક્તિ થાય ને એવું કંઈક કરો. તો ભગવાને કીધું કે જાઓ તથાસ્તુ. આ જ નગરીમાં, આ તમે જે નગરીમાં છો એ જ નગરમાં, અને એ પણ કલિયુગમાં 1435માં તમારો બ્રાહ્મણના કુલમાં જન્મ થશે અને તમે મને જેટલી વાર બોલાવશો એટલી વાર તમારા માટે હું આવીશ. એ કોણ? દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. નરસિંહ મહેતા એ જ મુચકુંદ મહારાજ, એ જ નરસૈયો. ઘણા બધા લોકો એવી વાતો કરે કે ભગવાન 54 વાર આવ્યા ને કોઈ કે 58 વાર આવ્યા ને કોઈ આવ્યા. એ નક્કી ગણતરીમાં હું પડું, પણ ભગવાન આવ્યા છે. કેદાર ભગવાનને સિદ્ધ હતો. નરસિંહ મહેતો કેદારો બોલે એટલે ભગવાનને આવવું પડે. ધન્ય છે નરસૈયો. હા, એ નરસિંહ મહેતાની નગરી, એ આપણું આ જુનાગઢ વાલા. ત્યાંની બાજુમાંથી નીકળીએ ને તોય દ્વારકાધીશના વેવ્સ આવે, દામોદરજીના. દામોદર પ્રભુ ત્યાં બિરાજે, બડે દામોદર લાલજી. આહા, તો પણ એના આમ વાઇબ્રેશનો અંદર આવવા માંડે. એવી આપણી આ જીર્ણદુર્ગ નગર છે વાલા, એવું જુનાગઢ છે. સંતોની ભૂમિ છે વાલા. આ કેની ભૂમિ છે? સંતોની ભૂમિ છે. રૂખડ બાવા તું હળવો હળવો હાલે રે વાલા, ગરવાની માથે રે.
રૂખડિયો જડુંબિયો. આ એવું છે વાલા. એ રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, એવી ગરવાની માથે રે રૂખડ જણોવ્યો. જેમ જડુંબે મોરલી માથે ઓલ્યો નાગજો, જેમ જણું બે મોરલી માથે ઓલ્યો નાગજો, એવો ગરવાની માથે રૂખડિયો રૂખડિયો જડુંબિયો. આ એ નગર છે વાલા. તો એવું આ નરસિંહ મહેતાનું નગર. એ જ નરસિંહ મહેતાનો દેહ છૂટી ગયો અને બીજો જન્મ મળ્યો. એ કોણ બન્યા? ગોપાલદાસ પુષ્ટિ માર્ગમાં, જેને 9 વલ્ભાખ્યાન લખ્યા. વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ. એ જ ગોપાલદાસ. અને એ જ ગોપાલદાસનો ત્રીજો જન્મ થયો. એ જ વડોદરા પાસે, વડોદરાથી 35 કિલોમીટર દૂર ડભોઈ દયારામભાઈ. હું શું જાણું વાલે, મુજમાં શું દીઠું રે, વારી વારી સામું ભાડે મુખ લાગે મીઠું રે. અતિ રે આનંદ ભૈરા આવો મારે અંગે. આ દયારામભાઈ, એ દયારામભાઈ એ જ આ મુચકુંદ મહારાજ, નરસિંહ મહેતા, ગોપાલદાસ અને દયારામભાઈ. એ આ કથા. અને એ ભગવાન એ મુચકુંદ ઉપર કૃપા કરી અને પછી દ્વારિકામાં આવ્યા. એ રૈવત રાજાના દીકરી, જેનું નામ છે રેવતીજી. અને એ રેવતીજીનું લગ્ન કોની સાથે થયું? બલરામજી સાથે. બલરામજીની ઉંમર 20 વર્ષની અને રેવતીજીની ઉંમર 30 કે 31 વર્ષની. તોય લગ્ન થયા. અને તોય હાઈલું વાલા, હાઈ ક્લાસ. કોઈ દી કાંઈ ખટપટ નહીં, કોઈ દી કાંઈ તકલીફ નહીં. ન કોઈ દી થારીનો અવાજ આવ્યો, ન કોઈ દી વેણાનો અવાજ આવ્યો, ન કોઈ દી કાંઈ તકલીફ થાય. અને આપણે તો અત્યારે 2 દી કન્યા મોટી હોય ને, મોટી છે. જોકે અત્યારે નહીં, હવે તો સમય બદલાઈ ગયો. હવે તો 2 દી હું 4 વર્ષ મોટી હોય તો હાલશે, વાંધો નહીં. જડતી જ નથી, મુસીબત જ થઈ ગઈ, ભેગું થતું જ નથી. હવે તો બિચારા ચંપલના ચંપલ કઈ નાખે, થતું જ નથી. એમાં આપણો જ વાંક છે. એમાં કાંઈ આપણે જ લેવલને બગાડ નાખ્યું. સમજ્યા? ખેતી કરવી નથી, જોઈએ છે. હા, બધું કાંઈ કરવું નથી. એમાં પેલા જેમ કે અમારી દીકરી કામ કરવા નથી આવતી હો, તેને શોકેસમાં મૂકવી. કામ કરવા નથી આવતી તેને શોકેસમાં મેલવા હાટું રાખવી. સ્ત્રીનું કામ જ છે કામ કરવું. ઈ અવાજ સંસ્કાર હું દ્યો. અરે અને અહીંયા છે ને, અહીંયા પોતાની ભાભીને હક ન લેવા દીધું હોય, કર થઈ ગયો એને, સમજા. અને પછી વાંચ 2 મહિના જાય ને, આવીને માન ફોનમાં ગયો, મમ્મી મારી તો કોઈ નડંદ. તો તે અહીંયા શું કર્યું તું? કઈ રહ્યા એવા ભોગઈ આઈના નહીં હો, આઈના કોઈની વાત જ ન કરતો વાલા. નનંદ. નનંદ શબ્દનો અર્થ શું થાય ખબર? નનંદ શબ્દનો અર્થ શું થાય ખબર છે? ન આનંદ ઇતિ નનંદાહ. ગમે એટલો પ્રયત્ન કરો, જેને ક્યારેય આનંદ જ ના આવે એનું નામ નનંદ. આ તો ખાલી કહેવાય, બાકી બધા હારા જ છે વાલા. પણ વાત એક યાદ રાખવી વાલા, આપણે કોકના ઘરે જઈએ છીએ, આપણે જેવી અપેક્ષા રાખીએ છીએ કે મારે ત્યાં આવી દીકરી મને મળે, વહુ ના પણ દીકરી મળે, તો આપણે પણ એ જ રીતે વર્તવું જોઈએ ને વાલા. આપણે આપણી ઘરે વહુ જે આવે ને એ ડાય જોઈએ, તો બધી રીતે આપણે પછી એ જ વર્તવું જોઈએ વાલા. એક વાત યાદ રાખજો, તમે ઓલી સિરિયલનું નામ બોલો ને, ક્યુંકि સાસ ભી કભી બહુ થી. પણ હું એમ કહું કે એ જે વહુ છે ને, ક્યુંકि બહુ ભી કભી સાસ હોગી, ઈ હાહુ નહીં થાય. પછી ઓલી આવેલી પછી દોડાવશે તો વાલા, આ તો ભાઈ વારા પરથી વારા, સીધી જ વાત છે વાલા. પ્રેમ આપો અને પ્રેમ લ્યો. આ જગતમાં બીજું કઈ છે જ નહીં યાર. પ્રેમથી દીકરી જે આવી છે એના માથા ઉપર હાથ મૂકીને એમ કહો તું મારી દીકરી છો, વાત પૂરી થઈ ગઈ વાલા. કોઈ દી ઝઘડા જ ન થાય. ઈગો નથી જાતો, હું ચાસું તો હા તો થાય નહીં. આવું એક નાનકડું ગામ, એક વાત યાદ આવી ગઈ. માણસને પોતાને ઈગો ન જાય,
આવું એક ગામ નાનકડું, એમાં એક ડોહીમાં, અને ડોહીમાં આમ હોવથી હલાય નહીં તો કાંઈ બોલાય જ નહીં હોવથી, સમજા. અને એમ એને બધું હું જ કહું એમ, બીજું કાંઈ કોઈનું હાલે જ નહીં એમ. તો એને રોજ એને દૂધણા મોટા આમ એટલે રોજને માટે કેટલાય બધા છાશ લેવા આવે ને આ લેવા ત્યાં આવે ને. અને છાશ તો પહેલાં હું એમને નથી ને, ફ્રી ઓફ કોસ્ટ. હા, દૂધાણા હતા એટલે જે આવે એ રોજમાં ગામમાં જ્યાં મોટા દૂધાણા હોય ત્યાં બધાય જાય કે એ જમકુમાં છાશ દેજો, એ મોંઘીમાં છાશ દેજો, તો લઈ જાઓ. હા, છાશ લઈ જાઓ. એમાં એક ડોહીમાન ઘરે મારી આવ્યા છાશ લેવા, તો છાશ લેવા, એ ઓ બેટા છાશ દેજો. તો હવે અંદરથી અવાજ દીધો કે મારી જમકુમાં આજે છાશ નથી, જાઓ, આજ છાશ છે જ નહીં. કાલે કે ક્યાં દૂધ દહીં જ થયું, તો આજ છાશ ક્યાં થયું, આજ છાશ નથી, જાઓ. તો જમકુમાં તો બિચારા પાછા આવ્યા, કેટલી ઉડાડતા ઉડાડતા આમ આમ ઘર આવતા હતા બિચારા પાછા. તે પાછા આવ્યા તો ઓલા મળ્યા, ઓલા હોવના સાસુ ગરદણી મોંઘીમાં આમાંથી હેલા આવતા છે બજાર બજાર આમ આમ આવ્યા તો કીધું, લે અરે જમકુ તું ક્યાં ગઈ હતી? તો કે તારી ઘરે જ ગઈ હતી. તો કે મારી ઘરે શું કરવા ગઈ હતી? તો કે છાશ લેવા ગઈ હતી. તો કે શું થયું? તારી વહુએ ના પાડી. હે? અરે તું તો મારી હાથે છો, લે તને ના પાડે? તો કે હા ના પાડી દીધી ને, કીધું છાશ નથી, જાઓ. ઓહો હો. તો કે હાલ મારી ભેગી, ના હું પાડે, હાલ 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 હાલ. તે જમકુ મને લીધા પાછા મોંઘીમાં કે હાલ ઘરે આવ્યા. અને આવીને ઓ શ્રીમાંથી જ સીધી હો ક્યાં ગઈ? બારી આવી. તો કે આ જમકુડો એવું કહે છે, અતિ એને છાશની ના પાડી દીધી. તો કે મારી પણ તમે બાઈજી અહીંયા અંદર તો આવો. તો કે હું પણ, તો કે તારાથી ના કેમ પડાય ને? પણ આપણે કાલે ક્યાં દોવા દીધું, થાય તો દહીં થાય ને તો છાશ થાય ને. પણ તે હું કામ ના પાડી? પણ તો કે દહીં હોય તો છાશ થાય ને, તો એને હું આપું ને. તો કે ના એમ નહીં, ઊભી રહે અહીંયા તું, હાલ ઓસરીમાં, તારાથી ના ન પડાય. અને આવ્યા મોંઘીમાં આવ્યા ઓસરીમાં, એ જમકુડો કાલે દોવા નથી દીધું, બે હે જા, એટલે આજ છાશ નથી. ના પાડું તો હું પાડું, તારાથી કેમ ના પડાય? જા કાઈ લાવજે, આજ નથી. આનું શું કરવું, આનું કેમ ભેગું કરવું? આવું છે. હે અત્યારે હા અત્યારે બદલી ગયો. અત્યારે સાસુ બહુ બીએ બિચારા, અત્યારે સાસુ ધ્રુજે. અત્યારની હોવું ભણેલ ગણેલ છે ને પાછી. સારું છે, વિદ્યા અભ્યાસ કરાવો, ભણાવો, દીકરીઓને ખૂબ ભણાવો. અને પણ એ દીકરીઓને એજ્યુકેશનની સાથે સાથે સંસ્કાર આપો. પાકશાસ્ત્ર છે ને એ આપણા કર્તવ્યમાં હોય. પછી આવે એમ કે આઈ કાન્ટ, તો ન હાલે. એને બધું આવડવું જોઈએ, આ બધું. પણ વાલા આપણે થોડુંક સમજીએ. અત્યારના લોકો એમ કે ખેતી જોઈએ છે, ખેતી કરવી નથી. તો હું તમને પ્રેમથી છૂટ આપું, જાઓ તમે સામે એવું જ વર્તો કે કાંઈ વાંધો નહીં, ખેતી જોઈએ જ ને, વી નહીં. અમે બીજા કોકની પાસેથી ઊંચી ઉતરા કરીને વ્યાજે લઈને પણ 40 વીઘા નહીં 50 વીઘા ખેતી વસાવી લ્યો. અને પછી સામે વેવાઈની સામે શરત રાખો કે શરત એક, તમે તમારા ખેતી જોઈએ જ ને, ખેતી લઈએ. પણ તારી દીકરીને એ કઈને મોકલજે કે 50 વીઘાના સેઢા સાફ કરવા એને રોજ જવું પડશે. મોકલ, હાલ જા 50 વીઘા વસાવી. હારો ખેતી કરવી નથી ને શરતું રાખવી આવી. સંસ્કારને વરો મારા વાલા, ગુણોને વરો. ગુણોને પ્રેમ કરો, સંપત્તિને પ્રેમ ન કરાય. પૂત સપૂત તો ધન ક્યું સંચય. વાલા ઈ લાયક હશે ને તો પાતાળમાં પાટું મારીને તમને ભૂખા નહીં રાખે, લઈ આવશે. ગુણને પ્રેમ કરો વાલા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. રૂકમણીજી કહે છે કે ભગવાન તમારા ગુણોને સાંભળીને જ મને તમારી સાથે પ્રેમ થયો છે. હજી આપણે એ તો સાંભળવું. આને આ બધી વસ્તુઓને વસાવો મગજમાં વાલા. આ જરૂરી છે. નકર અત્યારે જે સમય ચાલે છે ને એ સમય આવો જ રહેશે. અને એક વાત યાદ રાખજો, આવો જો સમય રહ્યો ને, આ વાત તો આ મારી બધી જ કથામાં હું કરું છું અને વારંવાર કરીશ. જો આવો નવો સમય રહ્યો વાલા, તો એક વાત યાદ રાખજો, આપણી હિન્દુ સંસ્કૃતિની જેટલી આપણી કોમો છે, જેટલા વરણ છે, બરોબર છે, એ કોઈ પણ વરણ આજથી 20 વર્ષ પછી એમ નહીં કહી શકે કે અમે પ્યોર બ્રાહ્મણ છીએ. બધું ભેળસેળ, બધે જીજે 17 ને જીજે 18 થઈ જાય. વાત પૂરી થઈ ગઈ. જય ભગવાન મારા વાલા. હા, એ વર્ણશંકર થઈ જાય. પછી
પછી એમાં કઈ વાતમાં માલ નહીં વાલા. એ વાલા નાઈત વગર ભાઈત નહીં. આ સીધી વાત છે હો, હું આનો પૂરેપૂરો આગ્રહી છું. મને તો ગમે નાત વગર ભાત જ નહીં વાલા. ધરાવીણ ધાન ના નીપજે જેની માં હોતલે પદમણી હોય. ધરા વગર ધાન ના નીપડે વાલા. બીજ ગમે એવું કિંમતી હોય. પુરુષ છે ને એ બીજ છે અને સ્ત્રી છે ને એ ધરા છે, પૃથ્વી છે. બરોબર છે. બીજ ગમે એટલું કિંમતી હોય વાલા, ધરામાં કાંઈ ન હોય તો, જમીનમાં કાંઈ ન હોય તો તમે ગમે એવું હારામાં હારું બિરાડ લઈ આવો મારા વાલા, અને આપણે વહી જાય એટલે લીમડીના ખારા પાટમાં ગમે એવું નાખીએ, ગમે એવી દવા છાંટા રાખો મારા વાલા, કાંઈ ન થાય. થાય? કશું જ નથી થવાનું. બંને જે પક્ષ છે એ બંને ઉત્તમ હોવા જોઈએ. ઉત્તમ ધરા અને ઉત્તમ બીજ, એમાંથી જે ફલશ્રુતિ થાય એ ઉત્તમમાં ઉત્તમ થાય વાલા, એની ઉપજ સારી થાય. આ ધ્યાનમાં રાખો. અસ્તુ. ભગવાને સુંદર મજાનું નગર વસાવ્યું દ્વારિકા. બલરામજીના વિવાહ થયા. બલરામજી દ્વારિકાની અંદર આવ્યા. ભગવાન દ્વારિકામાં રહે છે અને એમાં છેક અમરાવતી, ક્યાં આજે આપણે મહારાષ્ટ્રનો જ્યાં એન્ડ આવે વર્ધા, અને ત્યાંથી આંધ્ર શરૂ થાય. પહેલું ગામ આદિલાબાદ. બરોબર? તમારા માકડિયાના કોયડા છે ને, આદિલાબાદમાં 5-6 કોયડા છે જે એવો આંધ્રમાં, એટલે મને ખબર છે. કાલાવડિયાના છે, ઝાલાવડિયાના છે, ઘણા બધા પટેલ છે. તો એ શરૂ થાય એ જગ્યા, એ આ રૂકમણીજીનું ગામ. અને એ રૂકમણીજીએ સુંદર મજાનો 7 શ્લોકનો પત્ર લખ્યો ભગવાનને. રૂકમિણ્યવાચ બિનતી સુનીયે એનાથ હમારી હૃદયેશ્વર હરિ હૃદય બિહારી મોર મુગુટ પી આંબરધારી બિનતી સુનીયે એનાથ હમારી. સુંદર મજાનો પત્ર લખ્યો. એક 7 શ્લોક. કેટલા શ્લોક છે? 7. અને સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો. કોને આપ્યો? સુદેવ નામના બ્રાહ્મણને. એને કીધું કે જાઓ, તમે જલ્દી દ્વારિકા જાઓ અને આ દ્વારકાધીશને પત્ર આપો, કારણ કે આ શિશુપાલ હમણાં જાન લઈને આવી જશે અને મારે ગમે એ થાય પણ હું પરણું તો કેવલ ને કેવલ દ્વારકાધીશને. એટલે એમને આ પત્ર આપો, એમને ખબર આપો કે હે ભગવાન, તમે મારો સ્વીકાર કરો, તમે મારું વરણ કરો. તો સુદેવ નામનો બ્રાહ્મણ નીકળ્યો. ક્યાંથી? છેક વર્ધાથી. તો એ વર્ધાથી અહીંયા આપણે દ્વારિકા, અહીંયા પશ્ચિમનો છેડો. તો પૂગતા વાર તો લાગે ને, તો વાર લાગે તો 3:30 થઈ જાય. 3:30 વાગે બરોબર સુદેવ નામના બ્રાહ્મણ ત્યાં પૂગી જાય. બરોબર? 3:30 વાગે પૂગી જાય એટલે પછી આપણે કથા શરૂ કરીએ. બરોબર છે? અને પછી આપણો જે સમય છે 4:30-5ની વચ્ચે પૂર્ણાહુતિ કરશું. બરોબર છે? બાકી પછી હરી ઈચ્છા બોલો. બરોબર? પણ થઈ જશે. આજ તો બધાને ભાગવું હોય ને એટલે થઈ જ જશે. પણ પછી પૂર્ણાહુતિ તરફ આપણે જાશું. સમ્યક આપતી. સમાપ્તિનો મતલબ છે કંઈક લઈને ઊભું થવું વાલા. અને એટલા માટે હું એવી અપેક્ષા રાખીશ કે આપણે કંઈક ને કંઈક આ કથામાંથી લઈને જઈએ, સારું કંઈક ગ્રહણ કરીને જઈએ વાલાઓ. ચોક્કસ ને ચોક્કસ એક સદગુણ કથામાંથી આપણે ગ્રહણ કરવો જોઈએ. તો બપોર પછી આવી 3:30 વાગે કથાનો પ્રારંભ કરશું. અત્યારની કથાને અહીંયા જ વિરામ કરીએ. 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ અને કથાને કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. ભજ મન રાધે શ્યામ મુરારી. ભજ મન રાધે શ્યામ મુરારી. ભજ મન રાધે
શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી વૈષ્ણવ જાતા વારી વારી વૈષ્ણવ જાતા વારી વારી વૈષ્ણવ જાતા વારી વારી વૈષ્ણવ જાતા વારી વારી ભજ મન રાધે શ્યામ મુરારી ભજ મન રાધે શ્યામ મુરારી કૃષ્ણ કનૈયા હરે ગિરધારી કૃષ્ણ કનૈયા હરે ગિરધારી કૃષ્ણ કનૈયા હરે ગિરધારી કૃષ્ણ કનૈયા હરે ગિરધારી ભજ મન રાધે શ્યામ મુરારી 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 ભજ મન રાધે